ફ્રેન્ડ્સ, તો અત્યારે ઓફિસે છું અને મારે એક સરપ્રાઇઝિંગ વસ્તુ છે ને મારા પાર્કિંગમાં મેં જોઈ અત્યારે. હું તમને એ દેખાડું છું શું છે એ. Have a look at this. બજાજની રિક્ષા, એ બી ઇંગ્લેન્ડમાં. ઘણા લોકો ફ્રેન્ડ્સ આવી રીતે પ્રાઇવેટ યુઝ માટે રિક્ષા યુઝ કરે છે. અહીં એકચ્યુઅલી પ્રાઇવેટ છે આ. જો રિક્ષા, બજાજની રિક્ષા અહીંયા. આજે હું ઓફિસથી હજી આવી ગયો છું અને મેં થોડી શોપિંગ કરી છે આજે. તો આજે હું નાની શોપિંગ કરવા ગયેલો હતો બહાર અને થોડી શોપિંગ કરીને. સૌથી પહેલાં ફ્રેન્ડ્સ, આપણે સિરિયલ. તો મને એકચ્યુઅલી આ પર્સનલી બહુ મારા ફેવરિટ છે ને આ કંપનીના મને ભાવે છે એમ. એટલે મેં આ હુલા હુપ્સ ટાઈપના એક આવે છે ચોકો હુપ્સ, તો મેં એ લીધા છે. બ્રેકફાસ્ટ બ્રેડ કોરિયન્ડર એક ફ્રેશ મને મારે થોડીક મળી ગઈ હતી તો મેં લીધી છે. દૂધનું એક આ કેન આવી રીતે આવે છે એ લીધું છે. હોલ મિલ્ક, ઓરેન્જ જ્યુસ, ત્યાં ચોકલેટ મિલ્ક છે. બીજું આપણે જો આ થોડા બધા ચોકલેટ્સ ને એવું છે બધું અલગ અલગ પ્રકારનું, તો થોડું મેં એ લીધેલું છે. ઓકે, સ્ટ્રોબેરી જેમ, ક્રન્ચી પીનટ બટર, આ પાસ્તા સોસ છે. તો જ્યારે હું આપણે પાસ્તા બનાવીશ સ્પેશિયલી ત્યારે હું આ સોસનો યુઝ કરીશ. જો પીલ ન્યૂ પટેટો ઇન વોટર, આ એકચ્યુઅલી પટેટોઝ અહીંયા ટીનમાં બી તમને મળે છે કે ઓલરેડી કુક જ હોય છે તમારે, પણ આ ખૂબ હેન્ડી હોય છે. તો હું ફ્રેશ નથી લેતો આવી રીતે, પછી મારે હું રોજ ઉપયોગ નથી થતો તો બગડી જાય છે, એટલે હું ટીનનો યુઝ કરું છું. રાજમા, આ બી કુક હોય છે આવી રીતે, તો કોક વાર મજા આવે ચીઝ સાથે. સ્વીટ કોર્ન, આ બી ઓલરેડી કુક હોય, તમે રીહીટ કરી થોડું ચીઝ નાખો એટલે ખરેખર એટલી મજા આવે ને. તો થોડું હેલ્ધી એમ ખાઈએ. મારી આ વીગન એક કેક છે, વીગન છે આ. ઓકે, જો પીચ જે આવે એ છે ફ્રેશ પીચ છે. હવે આને તમારે કરવાનું એ છે કે 2-3 દિવસ માટે તમે રૂમ ટેમ્પરેચરમાં આવી રીતના રાખી દો ને એટલે પાકી જાય છે. તો વિધિન 2 ડેઝમાં રેડી થઈ જશે. અત્યારે બી સારા જ હોય છે, પણ 2 ડેઝમાં વધારે એકચ્યુઅલી સ્વીટ અને બહુ મસ્ત લાગે છે. ફ્રેશ પીચ મેં ત્યાં ઇન્ડિયામાં તો મેં ગુજરાતમાં તો કોઈ દિવસ ખાધા નથી, પણ અહીંયા હું ખાઉં છું. એનીવે, આ પીનટ્સ, ખરેખર અહીંની પીનટ્સ એટલે સિરિયસલી બહુ મસ્ત આવે છે. આપણે બધા અહીંયાથી એકચ્યુઅલી ઇમ્પોર્ટ કરે છે એવું કહે છે, ત્યાંથી એક્સપોર્ટ થાય ભારતથી, પણ અહીંયા જે પીનટ્સ સારી બહુ મસ્ત આવે છે સિરિયસલી. એનીવે, કોફીનું પાઉચ છે એકચ્યુઅલી મારે રિફિલ કરું છું, તો એક રિયલી ગુડ ક્વોલિટી. થિન્સ આપણે જે મોનેકો ટાઈપના આવે છે એ છે. જીરું એકચ્યુઅલી મારી પાસે નહોતું તો મેં એ થોડું લીધું છે. બ્લેક પેપર, કાળું મરી. ઓકે, 3 પ્રકારના નટ્સ, કેશ્યુ, આલમંડ્સ અને વોલનટ. નટ્સનો અહીંયા હું થોડો વધારે ઉપયોગ કરું છું, તો એ છે. ઓકે, પછી આ અલગ અલગ પ્રકારની વેફર જે ક્રિસ્પ કહે છે, ટેસ્કોની બ્રાન્ડનું જ છે. આ થોડું રિલેટિવલી બીજા જે બ્રાન્ડ હોય એનાથી થોડું ચીપર હોય છે. ટેસ્ટમાં બહુ એટલો ફેર નથી પડતો, તો હું એ યુઝ કરું છું. બાકી અમારી જે ટોયલેટરીઝ તમે કહો એ છે. ઓકે, સેન્સોડાઇન, હેન્ડ ક્રીમ છે, શેમ્પૂ અને બોડી લોશન જસ્ટ સમટાઈમ્સ. તો આટલી વસ્તુ મેં આજે લીધેલી છે અને આ લગભગ મારે આમાં મોસ્ટલી વસ્તુ છેક સુધી ચાલશે, લગભગ 1 મહિના સુધીની. બાકી નાની બધી વસ્તુ નેક્સ્ટ વીક પાછો હું શોપિંગમાં જઈશ. સો બસ વન્સ અગેન ફ્રેન્ડ્સ, આપણે ક્લોઝઅપ બધી વસ્તુનું જોઈ લઈએ. કોરિએન્ડર કટ આવી રીતની હોય છે.
ઓકે, ટીનમાં બી આવી રીતના ટીનમાં બધી વસ્તુ તમને મળી જાય. આપણે ત્યાં મશરૂમ ને એવું જ મળે, અહીંયા બધું ટીનમાં દરેકે દરેક વેજીટેબલ્સ તમને ઇવન ગાજર ને વટાણા બી ટીનમાં મળે છે. પણ એ મોસ્ટલી વસ્તુ એ ફ્રેશ ફ્રોઝન યુઝ કરું છું મોસ્ટલી.